તો વાયુનું પ્રવાહીકરણની વાત કરીએ તો આપણે અગાઉ વાત કરી એ અનુસાર એમ કહી શકીએ કે જ્યારે આપણી પાસે પાત્રની અંદર વાયુ ભરેલો હોય અને એ પાત્રની અંદર દબાણ લાગુ પાડવામાં આવે તો કોઈ ચોક્કસ દબાણ પછી એ વાયુ જે છે એ વાયુનું રૂપાંતરણ પ્રવાહીમાં થતું હોય છે। તો આના માટે એક પરિસ્થિતિ આપણે ધ્યાનમાં લઈએ, ઉદાહરણ દ્વારા સમજીએ તો વધારે ખ્યાલ આવશે કે મારી પાસે એક પાત્ર છે, આ પાત્રની અંદર અહીંયા એક પિસ્ટન છે, આમની અંદર વાયુ ભરેલો છે, આમના ઉપર લાગુ પડતું દબાણ જે છે એ બાહ્ય દબાણ P એક્સટર્નલ છે। હવે આ જે પાત્ર છે એમાં વાયુ ભરેલો છે, એ વાયુ ભરેલા પાત્રના દબાણમાં વધારો કરવામાં આવે તો P એક્સટર્નલ જે છે એના દબાણમાં જ્યારે વધારો કરવામાં આવે તો એ સમય દરમિયાન આપણને આ પિસ્ટન જે છે એ અમુક ચોક્કસ દબાણના કારણે નીચેની તરફ ખસતો જોવા મળશે। તો નીચે તરફ ખસે તો એ સમય દરમિયાન વાયુના અણુઓ જે છે એ વાયુના અણુઓ ખૂબ જ એકબીજાની નજીક આવશે। હવે વાયુના અણુઓ નજીક આવે એટલે એમની વચ્ચેનું આંતર આણ્વીય આકર્ષણ બળમાં વધારો થશે અને આકર્ષણ બળમાં વધારો થવાના કારણે આ જે વાયુઓ હતા એ વાયુઓનું હવે ધીમે ધીમે પ્રવાહીમાં રૂપાંતરણ થશે। એટલે હવે જ્યારે અહીંયા P દબાણ લાગુ પાડતા હતા એ P દબાણમાં જ્યારે આપણે અહીંયા વધારો કર્યો તો વધારો કરીએ છીએ તો એ સમય દરમિયાન આ પાત્રની અંદર આપણી પાસે બે વસ્તુ રહેશે, એક તો વાયુ પ્લસ કેટલાક વાયુના અણુઓનું રૂપાંતરણ પ્રવાહીમાં થતું હોય છે। તો આ દબાણ હવે અચળ રાખવામાં આવે એટલે કે અહીંયા બાહ્ય દબાણમાં જે વધારો કર્યો એ દબાણ હવે હું અચળ રાખી દઉં તો એ સમય દરમિયાન વાયુના કેટલાક અણુઓનું રૂપાંતરણ પ્રવાહીમાં થતું હશે। તો આનાથી ઉલટી પરિસ્થિતિ પણ જોવા મળે તો એ સમયે વાયુના અણુઓનું રૂપાંતરણ પ્રવાહીમાં પણ થાય એટલે કે અચળ દબાણે વાયુના અને પ્રવાહીના અણુઓ વચ્ચે સંતુલન સ્થપાયેલું આપણને જોવા મળશે। એટલે કે આમાં સંતુલન સ્થપાય કારણ કે દબાણ હવે આપણે અચળ રાખી દઈએ છીએ, દબાણ અચળ રાખી દઈએ છીએ। હવે દબાણમાં આપણે કોઈ પણ જાતનો વધારો કરતા હોતા નથી। તો એ સમય દરમિયાન વાયુના અણુઓનું કદ પહેલા વધુ હતું, હવે વાયુના અણુઓનું કદ ઓછું થઈ ગયું। હવે વાયુના અણુઓનું કદ જ્યારે ઓછું થાય છે તો એ સમય દરમિયાન કેટલાક વાયુના અણુઓનું રૂપાંતરણ પ્રવાહીમાં થતું હોય, થોડાક સમય એ પ્રવાહીના અણુઓનું પાછું વાયુમાં રૂપાંતરણ થતું હોય તો એ જ સમય દરમિયાન એટલા જ વાયુના અણુઓનું પાછું પ્રવાહીમાં, એટલે કે વાયુ અને પ્રવાહી વચ્ચે શું સ્થપાયેલું જોવા મળે? સંતુલન સ્થપાયેલું આપણને જોવા મળતું હોય છે। હવે આ જે દબાણ લાગુ પડતા હતા હવે એના કરતા હજુ પણ ખૂબ જ વધારો કરવામાં આવે, દબાણમાં ખૂબ જ વધારો કરવામાં આવે। હવે જ્યારે દબાણમાં ખૂબ જ વધારો કરવામાં આવે તો એ સમય દરમિયાન મારી પાસે જે પાત્ર હતું એ પાત્રની અંદર પિસ્ટન હવે અમુક ચોક્કસ કદ સુધી દબાવી શકાશે, પછી એ દબાવી શકાતો નથી કારણ કે અહીંયા દબાણમાં શું કર્યો? દબાણમાં ખૂબ જ વધારો કર્યો। તો દબાણમાં ખૂબ જ વધારો કરીએ છીએ તો એ સમય દરમિયાન હવે આપણી પાસે અહીંયા કોઈ ચોક્કસ પ્રકારના વાયુના જે કણો હશે એ વાયુના કણોનું રૂપાંતરણ અહીંયા હવે પ્રવાહીમાં થઈ જશે। એટલે આપણી પાસે આમની અંદર વધશે ફક્ત ને ફક્ત શું વધશે? તો પ્રવાહી વધશે। તો વાયુના દબાણમાં ખૂબ જ વધારો કરવામાં આવે, ખૂબ જ દબાણ આપી દીધું તો અણુઓ એકબીજાની ખૂબ જ નજીક આવ્યા, આંતરાણ્વીય આકર્ષણ બળ વધ્યું, એમના કારણે વાયુના અણુઓનું રૂપાંતરણ ધીમે ધીમે શેમાં થશે? તો પ્રવાહીમાં। પછી પ્રવાહીમાં વાયુના તમામે તમામ અણુનું રૂપાંતરણ પ્રવાહીમાં થઈ જાય ત્યાર પછી તમે ગમે એટલું દબાણ આપો
તેમ છતાં પણ આ કદમાં હવે કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. તો આપણે ખૂબ જ દબાણ આપ્યું તેમ છતાં પણ વાયુનું કદ જે છે એ વાયુનું સંપૂર્ણપણે રૂપાંતરણ પ્રવાહીમાં થઈ ગયું. હવે આ પ્રવાહીમાં રૂપાંતર થઈ ગયું તો એ સમય દરમિયાન હવે પ્રવાહી ઉપર ગમે એટલું દબાણ આપણે લાગુ પાડીએ તેમ છતાં પણ એના કદમાં હવે કોઈ પણ જાતનો આપણે ફેરફાર કરી શકતા હોતા નથી. અને આ દરેક જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર તાપમાન અચળ રાખવામાં આવતું હોય છે. એટલે કે આ જે પણ કઈ પરિસ્થિતિનું નિર્માણ કર્યું એ દરેકે દરેક પરિસ્થિતિની અંદર આપણે તાપમાનને અચળ રાખીએ છીએ. તો શરૂઆતમાં આપણી પાસે જે પાત્ર હતું એમાં વાયુ ભરેલો હતો, એમાં કોઈ ચોક્કસ દબાણ લાગુ પાડતું હતું. એ દબાણમાં મેં વધારો કર્યો તો વાયુના અણુઓ એકબીજાની નજીક આવશે, આંતર આણ્વીય આકર્ષણ બળ વધશે અને બોયલના નિયમ અનુસાર P ચલે છે 1/V અનુસાર દબાણમાં વધારો કરીએ તો કદમાં ઘટાડો થાય. તો કદમાં ઘટાડો થયો, વાયુના અણુઓ એકબીજાની નજીક આવ્યા, આકર્ષણ બળમાં વધારો થયો. એમના કારણે વાયુનું રૂપાંતરણ શેમાં થાય? તો પ્રવાહીમાં. તો વાયુ અને પ્રવાહી વચ્ચે શું સ્થપાશે? સંતુલન. આ સમય દરમિયાન આમની અંદરનું જે પણ કઈ દબાણ હશે એ દબાણ અચળ રહેશે. હજી પાછો હું ખૂબ જ વધારો કરું દબાણમાં તો વાયુના અણુઓનું સંપૂર્ણપણે રૂપાંતરણ શેમાં થશે? પ્રવાહીમાં થશે. અને હવે પ્રવાહીમાં રૂપાંતરણ થઈ ગયા બાદ તમે એમાં દબાણમાં વધારો કરો તેમ છતાં પણ એના કદમાં કોઈ પણ જાતનો પછી ફેરફાર થઈ શકતો હોતો નથી. અને આ દરેક પરિસ્થિતિમાં આપણે હંમેશા તાપમાન અચળ રાખીએ છીએ. તો આ થઈ ગયું વાયુના પ્રવાહીકરણ વિશેની માહિતી. અને અગાઉ આપણે જોઈ ગયા એ અનુસાર કે બોયલનો જે નિયમ છે, બોયલનો નિયમ, તો બોયલના નિયમ અનુસાર આપણે વાયુ માટે જ બોયલના નિયમ અનુસાર આપણને ખબર છે કે બોયલના નિયમમાં શું કહેતા હતા કે P ચલે છે, V નો આલેખ દોરવામાં આવે અને આ સમય દરમિયાન તાપમાન T અચળ રાખવામાં આવતું હતું. આ ઉપરાંત વાયુનો જથ્થો જે છે એ પણ કેવો રાખવામાં આવતો હતો? અચળ. અને બોયલનો નિયમ શું કહેતો હતો? તો બોયલનો નિયમ P ચલે છે 1/V. તો જો હું કદ શૂન્ય લઉં તો મને દબાણ કેવું મળશે? ઇન્ફિનિટિવ. તો ઇન્ફિનિટિવ આપણને મળશે. હવે જો કદમાં હું શૂન્ય તરફ જાઉં તો દબાણ મને કેવું મળશે? શૂન્ય મળશે. તો આ રીતેનો વક્ર આલેખ આપણને પ્રાપ્ત થતો હોય છે કે જો કદ હું શૂન્ય લઉં તો દબાણ કેવું મળશે મને? ઇન્ફિનિટિવ. અને જો કદ હું શૂન્ય લઉં તો દબાણ હવે જો હું શૂન્ય લઉં તો કદ મને કેવું મળશે? ઇન્ફિનિટિવ. આ શૂન્ય લઉં તો આ ઇન્ફિનિટિવ મળે, આ ઇન્ફિનિટિવ લઉં તો આ શૂન્ય મને પ્રાપ્ત થતું હોય છે. અને આ વાયુ માટે જ લાગુ પાડી શકાય છે, પ્રવાહી માટે આ લાગુ પાડી શકાતું હોતું નથી. તો આ થઈ ગઈ વાયુના પ્રવાહીકરણ વિશેની માહિતી. અને આ માહિતી મેળવ્યા બાદ થોમસ એન્ડ્રુઝ નામનો વૈજ્ઞાનિક હતો અને એ થોમસ એન્ડ્રુઝ નામના વૈજ્ઞાનિકે વાયુ માટે જુદા જુદા તાપમાને અને દબાણમાં વધારો કરવામાં આવે અને જુદા જુદા તાપમાન ઉપર લાગુ પાડવામાં આવે તો એમના પર આધારિત કેટલીક માહિતી આપેલી હતી. તો એમની ચર્ચા કરીએ એ પહેલા લખી દો, ત્યાર પછી આગળ ચર્ચા કરીએ. થોમસ એન્ડ્રુઝ નામના વૈજ્ઞાનિકે કોઈ ચોક્કસ તાપમાને વાયુ પર જુદા જુદા દબાણની અસરનો અભ્યાસ કર્યો. તો એ અભ્યાસ પર આધારિત એક આલેખ છે. એ આલેખ તો આપણે અહીંયા જોઈએ આલેખ વિશેની માહિતી. P વિરુદ્ધ V નો આલેખ. હવે આપણે હમણાં આગળ જે પરિસ્થિતિની વાત કરી એ પરિસ્થિતિ અનુસાર જ વાત કરીશું આપણે કે શરૂઆતમાં મારી પાસે જો કોઈ વાયુ હોય અને એ વાયુના
ચોક્કસ કદ મને મળતું હોય અને એ કદના સાથે સાથે તાપમાન એ સમય દરમિયાન T1 હતું. હવે એ વાયુના દબાણમાં હું ધીમે ધીમે વધારો કરું તો વાયુના દબાણમાં જ્યારે ધીમે ધીમે વધારો કરીશ તો એ કોઈ ચોક્કસ બિંદુ સુધી હું વધારો કરી શકું. એટલે હવે એ સમય દરમિયાન વધારો કર્યા બાદ ધીમે ધીમે વાયુના અણુઓનું રૂપાંતરણ પ્રવાહીમાં થશે અને વાયુના અણુઓનું રૂપાંતરણ પ્રવાહીમાં થાય તો એ સમય દરમિયાન વાયુના પર લાગતું દબાણ એટલે આકૃતિ નંબર 2 કે જેમાં દબાણ આપણે અચળ રાખીએ છીએ અને ત્યાર પછી એક પરિસ્થિતિ એવી આવશે કે એના દબાણમાં હજુ વધારો કરવામાં આવે તો વાયુના અણુઓનું રૂપાંતરણ પ્રવાહીમાં થતું હોય છે. તો એ અનુસાર એ જ બાબતને ધ્યાનમાં રાખી અને આલેખની ચર્ચા કરવાની છે કે શરૂઆતમાં મારી પાસે અહીંયા એ બિંદુ પર કોણ હતું તો વાયુ હતો. એ થી બી બિંદુ તરફ વાયુ હતો તો એ થી બી બિંદુ તરફ ગયા તો એ સમય દરમિયાન ધીમે ધીમે મેં દબાણમાં શું કર્યો વધારો. દબાણમાં વધારો કરી દીધા બાદ બી બિંદુથી હવે સી બિંદુ કોઈ એક એવું મળ્યું કે જે દરમિયાન મને શું પ્રાપ્ત થયું તો વાયુ પ્લસ પ્રવાહી અને એ સમય દરમિયાન જોશો તો ખ્યાલ આવશે કે દબાણ કેવું રહ્યું અચળ રહ્યું. હવે સી બિંદુ પર એવી પરિસ્થિતિનું નિર્માણ થશે કે એ સમય દરમિયાન વાયુનું સંપૂર્ણ રૂપાંતરણ પ્રવાહીમાં થઈ જશે એટલે જોશો તો ખ્યાલ આવશે કે કદમાં શું થયો ઘટાડો અને ત્યાર પછી તમે એમાં દબાણ આપો તો દબાણ આપવાના કારણે એના સીધું જ શેમાં રૂપાંતર થઈ જતું હોય છે પ્રવાહીમાં. તો આ રીતનો આપણને એક આલેખ પ્રાપ્ત થયો. તો આ આલેખની અંદર જોશો તો ખ્યાલ આવશે કે એ થી બી બિંદુ આપણી પાસે હતું એ કઈ અવસ્થા હતી તો એ થી બી બિંદુ તરફની જે અવસ્થા છે એ આપણી પાસે હતી વાયુ અવસ્થા. બી થી સી હતી એ આપણી પાસે કઈ અવસ્થા હતી તો વાયુ પ્લસ પ્રવાહી અને સી થી ડી આપણી પાસે કઈ અવસ્થા રહેશે તો ફક્ત પ્રવાહી અવસ્થા આપણને પ્રાપ્ત થશે. હવે ફરીથી આ જ વાયુ હું લઉં છું પણ એ વાયુનું તાપમાન હું T2 લઈ લઉં તો T2 તાપમાન લેવું તો એ સમય દરમિયાન વાયુ છે એનું દબાણ હવે જોશો તો અહીંયા દબાણ કેવું હતું ખૂબ જ ઓછું તો અહીંયા દબાણ કેવું આવશે એના કરતા વધારે અને એના કરતા વધારે દબાણ આપીએ તો એ સમય દરમિયાન આપણને આને હું કહી દઉં P બિંદુ. P થી Q બિંદુ જે છે એ આપણા માટે વાયુ અવસ્થા પ્રાપ્ત થશે. હવે Q થી એ ચોક્કસ દબાણથી હવે દબાણમાં શું થશે અચળ થઈ જશે અને Q R બિંદુ મળશે અને R થી S એક એવું બિંદુ મળશે કે જે બિંદુએ મને અહીંયા વાયુ અવસ્થાથી અહીંયા વાયુ પ્લસ પ્રવાહી અવસ્થા હશે અને અહીંયા મને ફક્ત પ્રવાહી અવસ્થા પ્રાપ્ત થશે અને આ બિંદુ મારા માટે કયું થઈ જશે S બિંદુ. તો તમે અહીંયા જોશો તો ખ્યાલ આવશે કે તાપમાનમાં વધારો કરીએ તો સાથે સાથે એના દબાણમાં પણ વધારો થયો. દબાણમાં વધારો થયો તો દબાણ વધારતા ગયા તેમ વાયુનો કદ ઘટતો ગયો. તો એ સમય દરમિયાન વાયુ પ્લસ પ્રવાહીનું જે કદ હતું બંનેના મિશ્રણ વાળું કદ એ T2 તાપમાને જુઓ અને T1 તાપમાને જુઓ તો તમને એના ઉપરથી ખ્યાલ આવી જશે કે તાપમાનમાં જેમ વધારો કરો તેમ વાયુ પ્લસ પ્રવાહીના મિશ્રણનું જે કદ છે એના કદમાં પણ શું થશે તો ઘટાડો થશે. ત્યાર પછી R બિંદુથી સંપૂર્ણપણે રૂપાંતરણ વાયુનું પ્રવાહીમાં થઈ જશે તો એના કરતા હવે તમે કોઈ પણ દબાણ લાગુ પાડો તો એ દબાણે એના કદમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. પરિસ્થિતિ નંબર 3 હતી પાત્રની અંદર કે તમે દબાણ લાગુ પાડી દીધું વાયુનું સંપૂર્ણપણે પ્રવાહીમાં પણ રૂપાંતર થઈ ગયું અને હવે પછી તમે ગમે એટલું દબાણ લાગુ પાડો તો પણ એના કદમાં ફેરફાર થાય તો નહીવત થાય, ખૂબ વધારે ફેરફાર થતો હોતો નથી. તો તમે જોશો તો ખ્યાલ આવશે કે R બિંદુ પછી તમે બધું જ આપણી પાસે શું છે તો પ્રવાહી છે તો એના દબાણમાં તમે ગમે એટલો વધારો કરો તો કદ જે ફેરફાર થાય કેવો થાય ખૂબ જ નહીવત.
ત્યાર પછી ત્રીજી પરિસ્થિતિની વાત કરીએ કે તાપમાન હવે T2 માંથી મેં T3 જેટલું તાપમાન કરી દીધું, તો T3 જેટલું તાપમાન કરું છું તો એ સમય દરમિયાન અહીંયા મારા માટે જે પરિસ્થિતિ છે એ હું લઈ લઉં જેથી K સુધી જે છે એ તાપમાનમાં વધારો કરવાની સાથે સાથે દબાણમાં વધારો કરતા ગયા. હવે K થી અહીંયા જોશો તો ખ્યાલ આવશે કે L સુધી જે K L અને અહીંયા હું લઈ લઉં M, તો જે K L અને M અહીંયા જેથી K સુધીની જે પરિસ્થિતિ હતી એમાં ફક્ત અને ફક્ત મારી પાસે શું હતું તો વાયુ. K થી L ની પરિસ્થિતિ જોશો તો એમાં મારી પાસે શું હશે તો ગેસ પ્લસ લિક્વિડ હશે, અને L થી M સુધીમાં ફક્ત અને ફક્ત મારી પાસે શું રહેલું હશે તો પ્રવાહી. તો હવે તાપમાનમાં વધારો થયો અને સાથે સાથે દબાણમાં પણ વધારો થયો, તો અહીંયા જોશો તો અહીંયા જે વાયુ પ્લસ પ્રવાહીના મિશ્રણનું કદ હતું એ કદ હવે તાપમાન વધારા સાથે ઘટશે. અહીંયા ફરીથી તાપમાન વધાર્યું તો આના કરતા પણ ઘટાડો અહીંયા થયેલો આપણને જોવા મળે છે. ત્યાર પછી વાત કરીએ તો હવે પછી કોઈ એક તાપમાન એવું આવે છે કે જે તાપમાન T4 મારા માટે છે, અને T4 તાપમાન એવું તાપમાન મળે છે કે જે તાપમાને વાયુનું રૂપાંતરણ સીધું અહીંયા શું હતું તો વાયુ હતો. અહીંયા એક બિંદુ એવું મળ્યું કે જે બિંદુએ વાયુનું રૂપાંતરણ સીધું જ અહીંયા હું આને x કહી દઉં, x અહીંયા મળ્યો શું તો y અને અહીંયા z. તો y બિંદુ એક એવું બિંદુ મળે છે કે જે બિંદુએ વાયુનું રૂપાંતરણ સીધું જ પ્રવાહીમાં થઈ જાય છે. તો આ પરિસ્થિતિ કે જ્યાં વધુમાં વધુ મેં તાપમાન લાગુ પાડ્યું કે જે તાપમાને વાયુનું રૂપાંતરણ સીધું જ શેમાં થઈ ગયું પ્રવાહીમાં, તો આ સમય દરમિયાન આ જે તાપમાન મને મળ્યું હશે T4, એ T4 તાપમાન મારા માટે ક્રાંતિક તાપમાન કહેવાય કે જે તાપમાને વાયુનું સીધું જ પ્રવાહીમાં રૂપાંતરણ થતું હોય એ તાપમાનને વાયુનું ક્રાંતિક તાપમાન તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો કંઈક આલેખ આ પ્રમાણેનો આપણને મળતો હોય. આ પ્રમાણેનો ટેક્સ્ટ બુક ની અંદર આપણને આલેખ આપેલો હશે કે તાપમાનમાં વધારો કરતા જઈએ તો એક તાપમાન એવું આવે કે જે તાપમાને વાયુનું રૂપાંતરણ સીધું જ પ્રવાહીમાં થાય તો તે તાપમાનને ક્રાંતિક તાપમાન કહે છે. અને ત્યાર પછીની વાત કરું તો હવે કોઈક એક તાપમાન એવું તાપમાન મને મળશે કે જે તાપમાન કરતા વધુ હું તાપમાન લાગુ પાડું તેમ છતાં પણ વાયુનું રૂપાંતરણ પ્રવાહીમાં થતું હોતું નથી. એટલે કે અહીંયા મેં તાપમાન લાગુ પાડ્યું T5, તો T5 તાપમાન એટલે કે ક્રાંતિક તાપમાન કરતા તમે ગમે એટલું તાપમાન લાગુ પાડો તો એ તાપમાને વાયુનું રૂપાંતરણ પ્રવાહીમાં થતું હોતું નથી. તો આ બાબત ખાસ ધ્યાન રાખવી કે તમે તાપમાનમાં વધારો કર્યો, T1 તાપમાન હતું તેથી B વાયુ મળ્યો, B થી C વાયુ પ્લસ પ્રવાહીનું મિશ્રણ મળ્યું, C થી D તમને પ્રવાહી મળ્યું. હવે તાપમાનમાં પાછો મેં શું કર્યું, એ જ વાયુ હતો, એ વાયુના તાપમાનમાં વધારો કર્યો, તો આ વાયુ ને પ્રવાહીના મિશ્રણનો જે ભાગ હતો, જે કદ હતું, એ કદના પ્રમાણમાં શું થયો ઘટાડો. તાપમાન વધતું ગયું, કદ ઘટતું ગયું, તાપમાન વધતું ગયું, તાપમાન વધતું ગયું તો કદ ઘટતું ગયું. પછી એક એવું તાપમાન આવ્યું કે જે તાપમાને વાયુનું સીધું શેમાં રૂપાંતર થઈ ગયું પ્રવાહીમાં, તો એ તાપમાનને શું કહેવાય ક્રાંતિક તાપમાન, જેને આપણે TC વડે દર્શાવીએ છીએ. TC = ક્રાંતિક તાપમાન. હવે આ ક્રાંતિક તાપમાન મળ્યું હોય તો હું હવે આને આ નીચે સુધી લંબાવું અને એ વાયુ અહીંયા જે કદ મને મળે એ કદને Vc કહેવાય. પણ એના માટે એક શરત કે વાયુ જે છે એ 1 મોલ હોવો જોઈએ. અહીંયા હું આને લંબાવું તો એ મને જે કદ મળે એને કહેવાય Pc. તો અહીંયા Pc
ઇઝ ઇક્વલ ટુ ક્રાંતિક દબાણ, VC ઇઝ ઇક્વલ ટુ ક્રાંતિક કદ. તો આના ઉપરથી એમ કહી શકાય કે આ જે બિંદુ કે જે બિંદુએ વાયુનું સીધું જ શેમાં રૂપાંતર થતું હોય પ્રવાહીમાં, તો એ તાપમાનને ક્રાંતિક તાપમાન કહેવાય. જે તાપમાને વાયુનું સીધું જ પ્રવાહીમાં રૂપાંતર થતું હોય એને ક્રાંતિક તાપમાન કહેવાય. જે વાયુનું પ્રવાહીમાં રૂપાંતર જે દબાણે થાય એને ક્રાંતિક દબાણ કહેવાય. અને વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થવાની ઘટના દરમિયાન જે તાપમાન હોય, જે કદ, જે તાપમાનને જે દબાણે વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થતું હોય એ સમય દરમિયાન જે કદ મળે એ કદને ક્રાંતિક કદ કહેવાય. ફરીથી વાત કરી દઉં, જે તાપમાને વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થાય તેને ક્રાંતિક તાપમાન, જે તાપમાને વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થાય એ તાપમાનને ક્રાંતિક તાપમાન, એ દબાણને ક્રાંતિક દબાણ, અને એ કદને ક્રાંતિક કદ કહે છે. અને ક્રાંતિક કદ માટે ખાસ ધ્યાન રાખવું કે વાયુ જે છે એ કેટલો હોવો જોઈએ? 1 મોલ વાયુ લીધેલો હોવો જોઈએ. તો આ થઈ ગયું વાયુના પ્રવાહીકરણ વિશેની માહિતીને લગતો આલેખ. તાપમાન વધારતા જાઓ એમ આ બંને મિશ્રણના પ્રવાહીનો જે કદ હશે એ કદમાં ધીમે ધીમે શું થતો ગયો? ઘટાડો થતો ગયો. અહીંયા જે બિંદુ જોવા મળે CRL, તો એ બિંદુએ વાયુનું સંપૂર્ણપણે પ્રવાહીમાં રૂપાંતર થઈ ગયું હશે. અને ત્યાર પછી તમે એના દબાણમાં ગમે એટલો વધારો કરો તો છતાં પણ એમના કદમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો હોતો નથી. અહીંયા તાપમાન તમે T1 રાખ્યું તો દબાણમાં વધારો થતો ગયો. આ B થી C બિંદુ જે છે, Q થી R, K થી L, તો એ બધા બિંદુ સમય દરમિયાન જોશો તો તમારું દબાણ જે છે એ દબાણ અચળ રહેતું હોય છે. અને CRL જે બિંદુ છે એના પછી દબાણમાં વધારો કરો તો એના કદમાં જે પણ કંઈ ફેરફાર થાય એ ખૂબ જ નહિવત ફેરફાર થતો હોય છે. તો પહેલા આ આકૃતિ દોરી દો અને આલેખ પરથી મેં બધી જ માહિતી સમજાવી દીધી છે. અને એમના પર આધારિત જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ હું હમણાં લખી દઈશ અને સાથે સમજાવી પણ દઈશ. તો પહેલા લખી દો. આલેખની ચર્ચા કર્યા બાદ ફરીથી વાત કરીએ. થોમસ એન્ડ્રુસ નામના વૈજ્ઞાનિકે કોઈ ચોક્કસ તાપમાન, તો અહીંયા ચોક્કસ તાપમાન, વાયુ પર જુદા જુદા દબાણ, તો અહીંયા દબાણમાં ધીરે ધીરે વધારો કર્યો, અહીંયા દબાણ અચળ રાખ્યું, અહીંયા દબાણ ખૂબ જ વધાર્યું. તો દબાણની અસરનો અભ્યાસ કર્યો. દબાણ વધારતા વાયુની પ્રવાહીકરણ પામવાની વૃત્તિ ધરાવે, એટલે વાયુનું દબાણ જેમ જેમ વધારતા ગયા એમ વાયુનું શેમાં રૂપાંતર થતું ગયું? પ્રવાહીમાં. તાપમાન વધારતા વાયુ પ્રવાહીકરણ પામવાની વૃત્તિ ઘટે છે. સ્વાભાવિક છે, તાપમાન વધારશો એટલે વાયુના અણુઓની ગતિ ઉર્જામાં વધારો થશે, જેમના કારણે વાયુના અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ છે એ આકર્ષણ બળમાં ઘટાડો થાય. અને ઘટાડો થતો હોવાના કારણે વાયુના અણુઓનું રૂપાંતર પ્રવાહીમાં થવાનું પ્રમાણ ઘટતું હોય છે. પણ સાથે સાથે અહીંયા તાપમાનના વધારા સાથે સાથે આપણે દબાણમાં પણ વધારો કરતા જઈએ છીએ, કારણ કે આપણે નિયમ ભણી ગયા હતા ગેલ્યુસેક, ચાર્લ્સ અને બોયલ, ચાર્લ્સ અને ગેલ્યુસેકનો નિયમ. તો ગેલ્યુસેકના નિયમમાં એવું કહેવાય કે P ચલે છે T. તાપમાનમાં વધારો કરતા જઈએ તો સાથે સાથે દબાણમાં પણ વધારો થશે. તો એ સમય દરમિયાન વાયુના અણુઓનું રૂપાંતર પ્રવાહીમાં થશે. પણ ફક્ત જો તમે તાપમાનમાં વધારો કરો તો વાયુના અણુઓનું રૂપાંતર પ્રવાહીમાં થવાની ઘટના જે છે એમાં ઘટાડો થતો હોય છે. તાપમાન સતત વધારતા એક બિંદુ એવું આવે, તાપમાન વધારતા ગયા T4 પછી એક બિંદુ એવું આવ્યું કે જ્યાં વાયુ અને પ્રવાહી વચ્ચે જેમ અહીંયા ભેદ જોવા મળતો હતો એમ અહીંયા ભેદ આપણને જોવા મળતો હોતો નથી. તો એવા બિંદુને શું કહેવાય? આ બિંદુને ક્રાંતિક બિંદુ કહેવાય. આ ક્રાંતિક બિંદુએ જે તાપમાન હોય એને ક્રાંતિક તાપમાન કહેવાય, જે દબાણ હોય એને ક્રાંતિક દબાણ કહેવાય, જે કદ હોય એને ક્રાંતિક કદ કહે છે.
ક્રાંતિક બિંદુ એ વાયુની ઘનતા પ્રવાહીની ઘનતા જેવી થઈ જશે, કારણ કે અહીંયા વાયુ અને પ્રવાહી બંનેનું મિશ્રણ છે. અહીંયા ફક્ત આપણને શું મળશે, આટલો ભાગ વાયુ હશે, અને અહીંયાથી સીધું શેમાં રૂપાંતર થતું હોય, પ્રવાહીમાં. તો ક્રાંતિક બિંદુ એ વાયુની ઘનતા પ્રવાહીની ઘનતા જેટલી જ થશે, અને એ સમય દરમિયાન બંનેના ગુણધર્મ લગભગ તમને કેવા જોવા મળતા હોય છે, સમાન. ક્રાંતિક દબાણ પહેલા, તો અહીંયા જે દબાણ હતું આ ક્રાંતિક દબાણ થઈ ગયું એ પહેલા. અહીંયા આ જે વક્ર મળે છે એ વક્રનો ઢાળ dp/dv, dp એટલે સૂક્ષ્મ દબાણ, dv એટલે સૂક્ષ્મ કદ, લેસ ધેન આપણને 0 પ્રાપ્ત થતું હોય છે. પણ ક્રાંતિક દબાણે, આ દબાણે જો હું વક્રનો ઢાળ લેવા જાઉં તો dp/dv, તો અહીંયા જોશો તો ખ્યાલ આવશે, અહીંયા મને કોઈ વક્ર પ્રાપ્ત થતો હોતો નથી. વક્ર પ્રાપ્ત ન થાય એટલે સ્વાભાવિક છે ઢાળ કેવો મળશે, મને શૂન્ય પ્રાપ્ત થતો હોય છે. તો આ બધી માહિતી જે છે એન્ડ્રુસ નામના વૈજ્ઞાનિકે આપેલી હતી. ફરીથી વાત કરી દઈએ, ચોક્કસ તાપમાન અને દબાણની જુદી જુદી પરિસ્થિતિએ વાયુ પર એમને ચર્ચા કરી, અભ્યાસ કર્યો. એમાં એવું કીધું કે દબાણ વધારો તો વાયુનું પ્રવાહીકરણ થાય, તાપમાન વધારો તો વાયુનું પ્રવાહીકરણ પામવાની વૃત્તિ ઘટે, દબાણમાં વધારો કરતા વાયુ પ્રવાહીકરણ પામવાની વૃત્તિમાં વધારો થતો હોય છે. તાપમાન સતત વધારો તો એક બિંદુ એવું મળે કે જે બિંદુએ હવે આ વાયુ પ્રવાહીની પરિસ્થિતિ આપણને જોવા ન મળે, તો એ પરિસ્થિતિને ક્રાંતિક બિંદુ કહેવાય. એ ક્રાંતિક બિંદુએ જે દબાણ એને ક્રાંતિક દબાણ, એ કદ હોય ક્રાંતિક બિંદુએ જે કદ હોય એને ક્રાંતિક કદ, એ ક્રાંતિક બિંદુએ જે તાપમાન હોય એને ક્રાંતિક તાપમાન તરીકે ઓળખવામાં આવતું હોય છે. હવે ક્રાંતિક બિંદુએ વાયુ અને પ્રવાહી બંનેની ઘનતા સમાન થઈ જતી હોય છે, તો એમના ગુણધર્મ પણ સમાન જોવા મળે. ક્રાંતિક બિંદુ કરતા નીચા દબાણે dp/dv નો જે વક્ર મળે છે, જો અહીંયા મેં વક્ર દર્શાવેલો છે, એ વક્ર dp/dv ઢાળ જે છે એનો ઢાળ લેસ ધેન 0 મળશે, અને એના કરતા ઊંચું હોય ક્રાંતિક દબાણ, તો ક્રાંતિક દબાણે dp/dv આપણને 0 પ્રાપ્ત થતું હોય છે. તો આ મુદ્દા લખી દો. ત્યાર પછી હું ક્રાંતિક તાપમાન, ક્રાંતિક દબાણ અને ક્રાંતિક કદની વ્યાખ્યાઓ લખી દઈશ, અને સાથે સાથે એના પર આધારિત એક દાખલાની ચર્ચા પણ કરીશું. આલેખ પરથી માહિતી મેળવી દીધા બાદ તેમની ત્રણ વ્યાખ્યાઓ. એમાં પહેલી ક્રાંતિક તાપમાન, જેને આપણે TC વડે દર્શાવીએ છીએ, કે મહત્તમ તાપમાન કે જે તાપમાને વાયુને દબાણ આપી અને પ્રવાહીમાં ફેરવી શકાય, એટલે કે એવું તાપમાન કે જેની ઉપર દબાણ આપવા છતાં એનું પ્રવાહીકરણ થઈ શકતું નથી. એટલે કે આપણે જે ચોક્કસ દબાણ મળ્યું, જે ક્રાંતિક બિંદુ મળ્યું, એ ક્રાંતિક બિંદુ કરતા વધુ દબાણ આપો તો એનું પ્રવાહીકરણ ન થાય. અને કોઈ એવું તાપમાન હોય વધુમાં વધુ કે જે તાપમાને આપણે દબાણ આપીએ એટલે વાયુનું સીધું રૂપાંતર થાય. બે રીતે આમાં વ્યાખ્યા કીધેલી છે કે જે ક્રાંતિક બિંદુ મળ્યું એ ક્રાંતિક બિંદુ કરતા નીચા તાપમાને વાયુનું પ્રવાહીકરણ થાય, એ ક્રાંતિક તાપમાન કરતા ઊંચા તાપમાને વાયુનું પ્રવાહીકરણ થતું હોતું નથી. ત્યાર પછી દબાણની વાત કરીએ તો દબાણ જે છે એ ચોક્કસ દબાણ મળશે, તો એ ચોક્કસ દબાણ સુધી આપણે એમનું વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ કરી શકીશું. તો તાપમાન કે જેની ઉપર દબાણ આપો, તમે કોઈ પણ જાતનું દબાણ આપો તો છતાં પણ એનું પ્રવાહીમાં રૂપાંતરણ કરી શકાતું નથી. આપણે T5 જે છે એ મુદ્દાની વાત કરેલી હતી કે એમાં આપણે T5 જેટલું તાપમાન આપ્યું તેમ છતાં પણ વાયુનું એમાં પ્રવાહીમાં રૂપાંતરણ થતું હોતું નથી. તો આ બાબત ખાસ ધ્યાન રાખવી કે જે તાપમાને વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય તેને ક્રાંતિક તાપમાન તરીકે ઓળખવામાં આવે. એના કરતા ઊંચા તાપમાને વાયુનું પ્રવાહીકરણ થઈ શકતું નથી, તો એવું તાપમાન એટલે ક્રાંતિક તાપમાન. ત્યાર પછી વાત કરીએ ક્રાંતિક દબાણ. ક્રાંતિક તાપમાને વાયુને પ્રવાહીમાં રૂપાંતરણ કરવા માટે જે દબાણ લાગુ પડે એ દબાણને ક્રાંતિક દબાણ તરીકે ઓળખવામાં આવે. 1 મોલ વાયુ માટે ક્રાંતિક તાપમાને, ક્રાંતિક દબાણે જે કદ મળે, આપણે ઉપરથી નીચે સુધી આમ લીટી દોરી, તો જે કદ મળે એ કદને ક્રાંતિક કદ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આ ત્રણ વ્યાખ્યાઓ તમારે ખાસ ધ્યાન રાખવાની રહેશે. તો ક્રાંતિક બિંદુ પર આધારિત તમને અહીંયા ધારો કે ક્રાંતિક બિંદુ મળ્યું તો અહીંયા જે આમ સીધી રેખા દોરો તો ક્રાંતિક દબાણ મળશે. અહીંયા બિંદુએ જે તાપમાન હોય એને ક્રાંતિક તાપમાન કહેવાય.
નીચે રેખા દોરો તો જે કદ મળે એને ક્રાંતિક કદ કહેવાય. હવે એના ઉપર આધારિત એક દાખલો આપેલો છે કે વાયુ માટે પીસી 1.5 વાતાવરણ છે, એટલે કે ક્રાંતિક દબાણ આપી દીધેલું છે, ક્રાંતિક તાપમાન આપ્યું 320 કેલ્વિન. તો નીચેનામાંથી કઈ પરિસ્થિતિએ વાયુનું પ્રવાહીકરણ થઈ શકે? તો 5 પરિસ્થિતિ આપી, એમાં કઈ પરિસ્થિતિમાં વાયુનું પ્રવાહીકરણ થઈ શકે તમારે શોધવાનું રહેશે. તો આપણે વાત કરીએ તો આપણને ખબર છે હમણાં વાત કરી અનુસાર કે ચોક્કસ તાપમાન સુધી વાયુનું પ્રવાહીકરણ થાય. એના કરતા નીચા તાપમાને કરો તો વાયુ પ્લસ પ્રવાહીની આપણને મિશ્રણ પ્રાપ્ત થતું હોય, પણ એ તાપમાન કરતા ઊંચા તાપમાન લાગુ પાડો તો ત્યાં વાયુનું પ્રવાહીકરણ થઈ શકતું હોતું નથી. એટલે આપણા માટે એમ કહી શકાય કે આ મને તાપમાન જે મળ્યું એ તાપમાન ક્રાંતિક તાપમાન, અને એ તાપમાન કરતા વધુ હું જો તાપમાન લાગુ પાડું તો ત્યાં પ્રવાહીમાં રૂપાંતરણ થશે નહીં. બીજું કે આ દબાણ જે મળ્યું એ ક્રાંતિક દબાણ મળ્યું, કે ક્રાંતિક દબાણ કરતા વધુ દબાણ તમે લાગુ પાડો, ક્રાંતિક દબાણ કરતા વધુ દબાણ લાગુ પાડો તો તે સમય દરમિયાન તમારું વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થઈ શકે, પણ એનાથી નીચું દબાણ લાગુ પાડો તો પ્રવાહીમાં રૂપાંતરણ થઈ શકે નહીં. આપણે આલેખ જોયો તો કે આપણે એમ ધીમે ધીમે દબાણમાં શું કરતા હતા? વધારો કરતા જાય એમ દબાણ વધતું ગયું, એમ એનું રૂપાંતર શેમાં થતું જતું હતું? પ્રવાહીમાં. પણ એ દબાણ ધારો કે અહીંયાથી આ રીતે આપણે આલેખ મળતો હતો તો અહીંયા સુધી આપણને પ્રવાહીમાં રૂપાંતરણ થયું, તો દબાણ વધારતા જાઓ તો પ્રવાહીમાં રૂપાંતર થશે, પણ દબાણમાં જો તમે ઘટાડો કરો તો પ્રવાહીમાં રૂપાંતરણ થતું હોતું નથી. તો આના ઉપરથી એમ કહી શકાય કે અહીંયા એક નોંધ લખાવી દઈએ કે નોંધ ક્રાંતિક દબાણ તેમજ તેના કરતા વધુ દબાણે અને ક્રાંતિક તાપમાને તેમજ ક્રાંતિક તાપમાન કરતા નીચા તાપમાને વાયુનું પ્રવાહીકરણ થઈ શકે છે. તો આ બાબત ખાસ ધ્યાન રાખવાની રહેશે કે ક્રાંતિક દબાણ હોય કે એના કરતા વધુ દબાણ હોય, ક્રાંતિક તાપમાન હોય કે એના કરતા નીચું તાપમાન હોય તો પ્રવાહીકરણ થઈ શકે. તો તાપમાન 320 પહેલી પરિસ્થિતિની વાત કરીએ તો તાપમાન 320 છે, અહીંયા કેટલું છે? 300, અને દબાણ 1.5 છે, અહીંયા 2 છે, તો શું પ્રવાહીકરણ શક્ય છે? તો આ નોંધને ધ્યાનમાં રાખો. ક્રાંતિક દબાણ કેટલું? તો 1.5, એના કરતા વધુ દબાણ તો છે હા. ક્રાંતિક તાપમાને તેમજ ક્રાંતિક તાપમાન કરતા નીચું તાપમાન, તો ક્રાંતિક તાપમાન કરતા નીચું તાપમાન છે હા. તો પ્રવાહીકરણ શક્ય છે તો હા. ચાલો બીજી પરિસ્થિતિની વાત કરીએ તો 1 atm તો 1.5, બીજું તાપમાન 320, અહીંયા 350 કેલ્વિન, તો તાપમાન જે છે એના કરતા વધુ તાપમાને પ્રવાહીકરણ શક્ય નથી. જે દબાણ છે એના કરતા નીચું દબાણ હોય તો પણ પ્રવાહીકરણ શક્ય નથી, એટલે બીજી પરિસ્થિતિમાં આવશે નહીં, પ્રવાહીકરણ થઈ શકશે નહીં. ત્યાર પછી જે દબાણ હોય એના કરતા ઊંચું દબાણ છે હા, જે તાપમાન છે એના કરતા નીચું તાપમાન છે ના, તો પ્રવાહીકરણ શક્ય નથી. બંને શરતનું પાલન થતું હોવું જોઈએ. એક શરત થતું હોય અને બીજા શરતનું ન થતું હોય તો પણ આમની અંદર પ્રવાહીકરણ થઈ શકતું હોતું નથી. ત્યાર પછી દબાણ 1.5, તો 1.5 ક્રાંતિક દબાણ તેમજ તેના કરતા વધુ દબાણ, તો જે દબાણ છે એટલું જ દબાણ છે હા, જે તાપમાન છે એના કરતા નીચું તાપમાન છે હા, તો પ્રવાહીકરણ શક્ય છે. જે દબાણ છે એટલું જ દબાણ છે હા, જે તાપમાન છે એટલું જ તાપમાન છે હા, તો શું પ્રવાહીકરણ શક્ય છે? તો હા. તો આ રીતે આપણે જે પરિસ્થિતિ આપણને આપેલી હોય એ પરિસ્થિતિમાં વાયુનું પ્રવાહીકરણ થઈ શકશે કે નહીં, તો આ રીતે આપણે એની માહિતી મેળવી શકતા હોઈએ છીએ. તો આ લખી દો.